અને વેળાએ જેવું બોલતું છું લ્યા અને બરોબર હું શેર ભુવાની 32 માતા બોલતી છું બોલું બનાવવા વાળી છું બોલ બોલ 26 साल से जॉब कर रहा है लेकिन जॉब में ठिकाना नहीं है। जॉब कहाँ पे है? पहले नंबर पे जहाँ पे भी जॉब करता है वहां पे टिकता नहीं है तू। पहली प्रॉब्लम तेरे में ही है, मन नहीं लगता, टिकता नहीं है। किसी भी जॉब में 4-6 मंथ किया, फिर छोड़ दिया, फिर वापस दूसरी की, वो भी 3-4 मंथ की, फिर छोड़ दिया, फिर चेंज किया, ऐसे चलता रहता है। 12 मंथ में 3-4 बार जॉब को चेंज कर देता है। क्यों? तो पहली प्रॉब्लम तो है संगत की। सर्कल ऐसा है, संगत है। और पहले जो 3 दोस्त है ना उसको छोड़ दे पहले तो परमानेंट। उसके साथ कम उठना बैठना कम कर दो, ठीक है। और पहले नंबर में जो तकलीफ है, पहली तकलीफ है कुल देवी की। कुल देवी का मिठाई अपने अच्छा अभी कुल देवी की कोई मतलब ठिकाना नहीं है, स्थापना नहीं है। उसके नाम की स्थापना करो, उसकी जोत लाके विराजमान करो, व्यापार धंधा कामकाज के जॉब के अंदर सही हो जाएगा। आशीर्वाद है। कलेश मचाने वाला एक पितृ है, 2 शादियां किसकी हुई अब आज तक गाड़ी रोकाई थी पहली हफ्ते, ठीक है। और दूसरे नंबर पे कुल देवी की तकलीफ है, कुल देवी को विराजमान करो, उसकी स्थापना जोत ला के विराजमान करो, सही हो जाएगा। 2 अगरबत्ती लगाओ माता जी के नाम से। दो अगरबत्ती करो माता जी के नाम से, टेक रखो, ठीक है। और कुल देवी को विराजमान करो, सही हो जाएगा। बस आ 3 से દીવા કરેગા। આ 3 દીવા પર શરત મળે, એક કે દાડે હારું નથી થતું। દેવને વિશ્વાસ, દેવ તમારા પર ભરોસો કરે તો હારું થાય। મિનિમમ 4 થી 6 મહિનાઓના પર ઓખો મેચી વિશ્વાસ મૂકી કાઢ્યો એટલું મારું ખરું જ છે, પણ ભરવો મૂકી દે મટી જાય। બોલો ભાઈ અને ભાઈ બાધા લીધો મારી મેલડીનો રોમ બોલતો છે કે તારા ઘરમાં કદાચ ચોરી થી, તાળું તોડ્યું નહીં, લોકર તૂટ્યું નહીં, ઓમ નામ ઘરમાં ચોરી થઈ છે, લાકડાના દરવાજે કદાચ ગોળા તારા ઘેર ન પહોંચ્યું તો મારું નામ લાપે। મારી જહુભાઈનો રોમ કે છે તારા ઘર 1 ની 2 ની 3 ડાયરીના ફોટા હોય, 1 નટા હોય, 2 નટા વગરની ડાયરી, 3 ફોટા હોય। એમાં 1 લક્ષ્મીજીનો, 1 હનુમાનજીનો ગઈ અને એકમાં મહાકાળી કેતોય ખરી કાળકાનો ફોટો તારા ઘેર અને બરોબર પૂછીએ ભવાની મેલડી ઓટો મારું અને તારા ઘરની અંદર 1 ની 2 પેટીઓ ખોલું લોખંડની અને 1 સુટકેસ ખોલી લઉં સભાવાળું અને ચોથી તારા ઘરમાંથી ચોરી થઈ ગઈ અને બરોબર વેળાએ જેવ બોલતું છું 5 જણાની ફેમિલી અને હાથનું મોણા તારા ઘરમાં નવો, 6નું મોણા તારા ઘરમાં નવો મંદિર જગતમાં માતા તારા ઘરમાં રહેવા વાળા કેટલા થયા? સભાવાળો મારા લાપડીના ભગવાન કે છે 3 દીકરીઓ તારા ઘેર, ઉંમર કેટલી? ભાઈ
મારી ઝાપડીનો ભગવાન કે છે નડાઈ જેવું પૂછ્યું એના ઘરમાં ચોરી થઈ છે, બીજું કોઈ ચોરી ગયું નહીં. મારી ઝહુભાઈનો ભગવાન કે છે કોણ દાડા પર દુનિયાનો ચોર ફોડી તને ના આલું તો મારું નામ મેળી નહીં, બાકી ચોર મળી જાય. બે અગરબત્તી કરી ટેક રાખો. ઘરમાં ચોર છે, ચોરી લઈને આવી એવું નક્કી. ઘરમાં ચોર છે, જાદુ બોલતી નહીં. મારી મેડીના રોમ કે છે અને પોત દાડા બને તારો ચોર ન ખોળી આલું મારું નામ જરૂર તમારો સંબંધ થયો, તમારો પોતાનો. ઉંમર કેટલી? 45. હવે ભાઈ એડી 43 વર્ષની ગોતવી પડશે. લગન તો થયા હતા ભાઈ, રૂ એક્સપાયર થઈ ગયું. હવે બીજું લાવવું છે. ગાંધીનગર જોડે રાતે ભાગેલા લોકોને 45 વર્ષની ઉંમર છે લગ્ન કરાવવું તો એક સધી છે એવું કરશો ભાઈ? સધી છે ખરી છે, નખોજીયાની માતા ખરી છે ભાઈ, અને નખોજીયાનો ભોગવટો તમારા કને હોય અને ન ખોળું તો મારું નામ જરૂર ભાઈ. એ મારી મેડીનો રોમ કે છે અને બરોબર દિવાળી પહેલા લગન થઈ જાય બાયડી ઘેર આવે તો નખોજીયાની માતા અને સધી મને તાર બે હાડી તાર પૂજવી પડશે. અને બરોબર દિવાળી પહેલા બને તેમ કોઈ માતા બોલી બનાવ્યું છે, દિવાળી કેડે બને તારા કિસ્મત. અને દિવાળી પહેલા દુનિયાનું હકું દુનિયાનું ના કરાવું મારું નામ માતાની ભાઈ. સભાવાળું ભૂવા કરે પણ ભૂવા બારનું કઈ કઈ વાળી ગયા છે ભાઈ. માથે મોડા કાકડા ફેરવી ટાળા કર્યા છે અને છેલ્લો ટાળો 50,000 માં પડ્યો છે. રોકડા ગણી 50 આલ્યા છે લડાઈ જેવું પૂછું ચૂકું છું. અને ભૂવા પડીમાં 15 લાખ રૂપિયા ખોયા છે. અને ન બતાવું મારું નામ જેવું પણ વખોદારે નખોજીયા જગ્યાનો 2 કથારું કરે છે. એક જ દિવાલે મકાન હોય બે અને ન ખોળું મારું નામ જેવું. અને ત્રીજી પેઢીનું નખોજીયું ખોળ દે તો મજા થાય. 16મી સદીનો એક જ દીવો ભરજે અને 2 અગરબત્તી મોરાલ વાળી કરીને ટેક રાખજે મારો વિવાહ થાય લગ્ન થાય એટલે આ સદીનું બેહાડે ભાઈ. અને દિવાળી પહેલા કોળ ઘોડા ખાઈને બાયડી ઘેર ના લાવી આલું મારું નામ જરૂર. બાકી વના ટાળો તારે કોઈ વેમ રાખવાની જરૂર નહીં. આજ વખોને આજ નડે છે. સભાવાળું મારો ઈશ્વર કે સર 64 બોલું 65 માં દાડો ન બનવા જોઈએ. અને સરકારી કાગળિયે કદાચ સહી સિક્કા મારીને 7 વીઘા જમીન તારી લાઈક ના આલું મારું નામ જરૂર. અને 7 વીઘા આયદા એટલે હું માતા કોઈ કરી કેટલા વેચ્યું 68 લાખ 2 વીઘા વેચ્યું એના પૈસા ના થતા. દાદા આપણે ભણાઈ દે તો ઉઘરાણ ના કરવા દો મારું નામ જરૂર ભાઈ. મારી ઝહુભાઈનો રોમ કે છે લડાઈ મુશીન ભવાની મેલડી બોલતી છે. દાદા ઝહુભાઈની મનતા રાખજે અને 68 લાખનું ઉઘરાણું કરવા ના નાખું તો મારું નામ જરૂર ભાઈ. કેટલા પૈસા કે છે ના પોતરી દાડા પર નોકરી મળી જાય હારી અને હારી રીતે સેટલ થઈ જાય તો મને માતા 2 અગરબત્તી કરીને ટેક રાખશે. પોતરી દાડા દુનિયાના કોણેથી ફોન આવે દુનિયાના કોણે નોકરી મળી જાય એટલે હું દેવ કોઈ કરું. 2 અગરબત્તી ચાલુ કરે અને એક બાળ શિકોતરનો દીવો પાણી રાખે મજા થઈ જાય. પોતરી દાડા નોકરી મળે તો મને માતા. મારી મેલડીના ભગવાન બોલતા શનિવારે જેવું બોલતું છે. બોલો જેલમાં હતો કેસ થયો
સભાવાળો મારો ભગવાન કેસન વેળાય જેવું કોશન પોસ્કોનો કેસ લાગ્યો હતો ભાઈ જોજો ભાઈ અત્યારે જમાનો ખરાબ છે કે અને સૌથી વધારે ભયાનકમાં ભયાનક બીમારી હોય ને એ છે લવેરિયા. ગુજરાતી બોલીએ તો પ્રેમ રોગ. આ પ્રેમ રોગ જો સફળ થાય તો બરોબર છે. આના બેનિફિટ કરતા સાઈડ ઇફેક્ટ વધારે છે. ફાયદા કરતા નુકસાન ઘણું છે. અને 20-25 વર્ષની ઉંમર છે. 18 થી મોડે જે 25 વર્ષની ઉંમર છે બાળ અવસ્થા છે. ઓમાં ન કરવાનું વિચાર આવે એટલે દુનિયાની ભાઈ કુવાસી હોય હા તમે ઓખો બનીને વિશ્વાસ કરો એટલે પેલા એ બોલી ફાયદા કરતા નુકસાન ઘણા છે. પોસ્કોનો કેસ લાગે એટલે 20 વર્ષની થાય ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ આજીવન. અને 18 થી 25 ની ઉંમર છે ધંધાની અંદર છે લાઈફ સેટલની ઉંમર છે. 18 થી 25 ની ઉંમરમાં તમે કરી કોઈ થાય એના ઉપરની ઉંમરમાં તમે કરવા દો એટલે જિંદગી ગહાઈ જાય. ઓછામાં ઓછું 30 વર્ષ સુધી તમે કમાઈ શકો છો પછી શક્ય નહીં. ચમ કે પછી લગ્ન થઈ જાય ત્યારે છોકરાની જવાબદારી આવે બાયડીની જવાબદારી આવે અને એના ટેન્શનથી તમે દુનિયાનો કોઈ ધંધો જ ન કરી. એટલે આ ઉંમર લાઈફ સેટલની છે. ભૂલ કરશે હવે જિંદગીમાં આવી ભૂલો ન કરવાની. ભૂલે ચૂકે પણ નહીં. બાબુલાલ પોચ ચાલ્યા છે સમાધાન અને પોચ ચાલવા 9 લાખમાં પડ્યું. આશીષ એ આશીષ બાબુલાલ 50,000 પેલા એટલે 9.5 લાખમાં પડ્યું. હું પેલા બોલી રાતોરાત કરોડપતિ નથી થવાતું. એટલે આ તો સીધી લઈને ઉલટી લઈને સડી ગયા. 9.5 ઓછા કર્યા. પૈસા હોત બરોબર 9 હોત વ્યાજ ભરી દઈએ. જો જેટલું છે પતી જાય ક્ષમા તો થઈ જાય મજા થઈ જાય પણ બીજી વાર ભૂલ ન કરે. જો આગળ જી છે અગરબત્તી લાવો કરી ભરતભાઈ ભરત જી હાચી એના ઘરના ડખા ઉભી છે. ગજીઓ થન ગજીયામાં માતાજી છે. છે બાવાળો મારા વેડીના રોમ બોલતા હશે પર ખૂબ મજા રાતથી ખમણ મજા થઈ જાય સમાધાન થઈને પટી જાય એ દાડે તારા ઘેર પાટનો દોઢ નખાવશે. ડખા પટી જાય કજિયા પતી જાય સમાધાન થઈ જાય પાટનો દોઢ નખાવજે. રા દુનિયાનું ડેરું હોય તો કદાચ ખોલી ના લો મારું રોમમાં થાય મજા થઈ જાય. પછી આ થમકું વાળી પગમાં હાથે કરીને મારો ને તમારી ભૂલ. જેવ વખવાલે બચ્ચો વાલે
આવો વખો ના આવે. ઘેર બેઠા કૂતરું કઈડાવો તો એ આપણી ભૂલ છે. પણ તો મજા થઈ જાય અને મજામાં કોઈ દાડું ખોટ રહેશે નહીં. મારા મેડીના રોમ કે છે અને મજા 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 ન કરી આલું મારું રોમ જેરું નહીં થાય. બોલો ના મજા એક છે તારે હોળ્યું છે બે ત્રણ વખત તો ડખાય જ ના હોય. નંબર આવ્યો મોબાઈલ